સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને નશામુક્ત કરવાના સંકલ્પને સાકાર કરતા એસઓજી ટીમના એએસઆઈ રાજેશભાઈ રણછોડભાઈ। વડોદરા શહેર પોલીસ ગુજરાત સરકારના નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પોલીસ કમિશનર નરસિંહા કોમારની રાહબરી હેઠળ વડોદરા શહેર પોલીસ અને એસઓજી ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મલ્ટી એજન્સીઓને સાંકળીને વડોદરા શહેરને નશામુક્ત બનાવવા તમામ વિભાગો સક્રિય કામગીરી કરી રહ્યા છે। વડોદરા શહેરમાં એસઓજી ટીમ દ્વારા હાથ ધરાતા એનડીપીએસ એફઆઈસીએન કેસોમાં ગુનેગારોની શોધખોળથી શરૂ કરી તેમને પકડવા ગુનાને લગતા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા પણ અત્યંત અગત્યની છે। જો આરોપીને લગતા જરૂરી દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ ન થાય તો આરોપી પોલીસના સિકંજામાંથી છૂટી જવાનો પ્રયત્ન કરે છે। તેથી ગુનાને લગતા મજબૂત દસ્તાવેજો તૈયાર કરવું ગુનાખોરી રોકવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે। વડોદરા શહેરમાં એસઓજી ટીમ સાથે કાર્યરત એએસઆઈ રાજેશભાઈ રણછોડભાઈ બારિયા પોતાના અનુભવે તમામ ગુનાઓમાં ટોપ ટુ બોટમ તપાસ કરી જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી નિભાવે છે। તેઓ નાર્કોટિક્સના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે છે। કોર્ટમાં સરકારી વકીલોના સંકલનમાં રહી સેશન કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટ ખાતે હાજર રહી કેસોને કન્વિક્શન સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ કામગીરી કરી છેલ્લા 3 વર્ષમાં અનેક ગુનેગારોને જેલવાસ અપાવવામાં સફળતા મેળવી છે। તેમની ચપળ ને પ્રતિબંધ કામગીરી બદલ પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે। એએસઆઈ રાજેશભાઈએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ એનડીપીએસનો કેસ બને છે ત્યારે પીએસઆઈ સાહેબની ટીમ સાથે મળી અમે આરોપીની ઊંડાણપૂર્વક માહિતી મેળવી દરેક સંલગ્ન દસ્તાવેજ તૈયાર કરીએ છીએ। આરોપીના ફોન, બેંક એકાઉન્ટ, લોકેશન વગેરે સંબંધિત માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, જેના આધારે આરોપીઓ વચ્ચેની સાંકળરૂપ કડીઓ શોધી અન્ય સંકળાયેલા આરોપીઓને પણ પકડવામાં મદદરૂપ મળે છે। તમામ વિગતોના આધારે સમય મર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે। મજબૂત દસ્તાવેજોના આધારે સેશન કોર્ટ હોય કે હાઈકોર્ટ આરોપીને જામીન મેળવતા અટકાવી શકાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આરોપી કેટલો પણ ચાલાક હોય પોલીસના સિકંજામાંથી બચી શકતો નથી। નોંધનીય છે કે નશાના ગેરકાયદેસર ધંધાને જડમૂળથી સમાપ્ત કરવા વડોદરા શહેર પોલીસ સતત સક્રિય અને સંકલિત પ્રયાસો કરી રહી છે। કડક કાયદાકીય કાર્યવાહી, મજબૂત દસ્તાવેજીકરણ અને કોર્ટમાં અસરકારક રજૂઆતને કારણે ગુનેગારોની સજા સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે।